કમોસમી આફત વચ્ચે વિરમગામ એપીએમસીના ડિરેક્ટર ડાન્સમાં મગ્ન જોવા મળ્યા હતા। કમોસમી વરસાદમાં એપીએમસીની જણસો પલળી ગઈ છે, પણ અહીંયા ડિરેક્ટર ડાન્સ કરી રહ્યા છે। યાર્ડમાં જણસો પલળી રહી છે, પરંતુ ડિરેક્ટર નિલેશ વ્યાસ ડાન્સ કરે છે। કમોસમી વરસાદની મજા માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। કુદરતી આફત નુકસાની વચ્ચે ડિરેક્ટર નિલેશ વ્યાસ ઠુમકા લગાવે છે। વિરમગામ એપીએમસીના ડિરેક્ટર નિલેશ વ્યાસનો વિડીયો વાયરલ થયો હતો। એપીએમસી દ્વારા જણસીને જાળવવાની અહીંયા કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। કમોસમી વરસાદની આગાહી હતી, છતાં એપીએમસીના ડિરેક્ટરને કંઈ જ પડી ન હોય તેમ મોજથી અહીંયા ડાન્સ કરતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયોને લઈને સ્થાનિક એપીએમસી તંત્ર, ખેડૂતોમાં પણ રોષની લાગણી છવાઈ છે। મહેશ જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મહેશ, જે રીતે અહીંયા કમોસમી આફતને વચ્ચે અહીંયા વિરમગામમાં એપીએમસીની અંદર જે જણસીઓ પલળી ગઈ છે, પણ અહીંયા ડિરેક્ટર ડાન્સ કરતા જોવા મળે છે, શું વિગતો? જી વિક્રમ, વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ વહેલી સવારથી જે છે તે વરસાદ, કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો હતો, ત્યારે એપીએમસીના ડિરેક્ટર દ્વારા કોઈ પણ જાતની આગવી તૈયારી કરવામાં નથી આવી। અને જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે એ પોતે પણ ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે, અને ત્યાં આગળ લાખોનો માલ જે છે તે હાલ નુકસાનમાં છે, તો પણ એ એપીએમસીના ડિરેક્ટર નિલેશ વ્યાસ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે। ચાલુ વરસાદમાં માલ પલળી રહ્યો હોવા છતાં પણ વેપારી નિલેશ વ્યાસ નાચી રહ્યા હતા, ત્યારે હવે શું આગળ થાય છે કાર્યવાહી તે જોવાનું રહ્યું છે। બિલકુલ મહેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।